કોણ છે તહવ્વુર રાણા, જેના આગમનની ભારત આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે? 17 વર્ષ બાદ ભારતના કબજામાં આવેલો આ મોસ્ટ વોન્ટેડ, શું એને ફાંસીની સજા થશે? અજમલ કસાબ એન્ડ કંપનીએ મુંબઈમાં મચાવેલા હાહાકાર પાછળ જે કેટલાક ચહેરાઓ હતા, તેમાં તહવ્વુર રાણાની શું ભૂમિકા હતી? વાત છે એવા મુદ્દાઓની જેની આજ સુધી ભાગ્યે જ ચર્ચા થઈ છે. વાત છે તહવ્વુર રાણાની. નવેમ્બર 2008 ભારતના ઇતિહાસમાં આ દિવસ, આ તારીખ એક કલંક તરીકે યાદ રહેશે. આ ગોઝારા દિવસે પાકિસ્તાનથી દરિયાના માર્ગે આવેલા અજમલ કસાબ અને એના જેવા કેટલાક બેવકૂફોએ મુંબઈ ઉપર આત્મઘાતી હુમલો કર્યો, અનેક નિર્દેશોને લોહી વહાવ્યું અને પોતે પણ માર્યા ગયા. પાકિસ્તાન પ્રેરિત આ હુમલામાં અજમલ કસાબ અને એ બધા તો પ્યાદા હતા, અને એને દરેકને એની સજા પણ મળી ગઈ. જગતનો એકમાત્ર જીવંત પકડાયેલો ફિદાઈન આત્મઘાતી હુમલાખોર એ અજમલ કસાબ, એ પકડાયા પછી ભારતે એની પાસેથી અનેક સત્યો ઓકાવ્યા અને છેલ્લે એને ફાંસીના માંચડે લટકાવી દીધો. મેં કહ્યું એમ, કસાબ અને એ બધા તો પ્યાદા હતા, અસલી માસ્ટર માઇન્ડ, અસલી કાવતરાખોરો જુદા હતા, જેને હજુ સજા આપવાની બાકી છે. એમાંનું એક નામ એટલે તહવ્વુર રાણા, જે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે હવામાં છે, અને આ વિડીયો કદાચ તમારા સુધી પહોંચશે ત્યારે ભારતમાં આવી ચૂક્યો હશે, ભારતને સોંપાઈ ચૂક્યો હશે, અને ભારતીય અદાલતમાં વહેલી તકે ન્યાયના કઠેડામાં એને એને રજૂ કરવામાં આવશે. કોણ છે આ તહવ્વુર રાણા, અને શું છે એની આ આતંકવાદી હુમલામાં ભૂમિકા? અત્યાર સુધીમાં ભાગ્યે જ આવી વાતો, આની પાછળની વાતો, કાવતરાની વિગતો આપણે ત્યાં ભાગ્યે જ ચર્ચાઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે ગુનાખોરી અને આતંકવાદ, હવે આ બે છે ને એ આધુનિક વિશ્વના અનિવાર્ય અનિષ્ટ છે. એને નકારી શકાય એમ નથી, કારણ કે આપણી આસપાસની દુનિયામાંથી જ ઉભરે છે, અને એ માટે કેટલાક આર્થિક કારણો પણ હોય, કેટલાક રાજકીય કારણો પણ હોય. મોટા ભાગે આતંકવાદ એ પાડોશી દેશ પાકિસ્તાન પ્રેરિત ભારતને ભોંકાતી એક શૂળ છે, અને આ ઘટના પણ આતંકવાદીઓને જે અંજામ આપ્યો એમાં પાકિસ્તાનની પણ એવી જ વરવી ભૂમિકા હતી. ગુના શોધન અને ટેરરિઝમ, ક્રાઇમ અને આતંકવાદ, એ બંને વિશે ભાગ્યે જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને લખવામાં આપણે ત્યાં રિવાજ હોય. ગુજરાતીની તો વાત છોડો, ગુજરાતીમાં તો એ પરંપરા જ નથી, વિકસી પણ નથી, લખવામાં તો નહીં, વાંચવામાં નથી વિકસી, પરંતુ અંગ્રેજીમાં એવા પ્રયોગો ખૂબ થયા છે. અને એમાં એક બહુ મહત્વનું નામ એટલે એસ હુસૈન ઝૈદી, મુંબઈના આ વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર. એમણે મુંબઈમાં ક્રાઇમ ફિલ્ડમાં ઘણું બધું પત્રકારત્વ કર્યું. એમણે સૌથી પહેલું પુસ્તક લખ્યું હતું મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ વિશે. એ પુસ્તકનું નામ હતું બ્લેક ફ્રાઈડે. એ જ નામ ઉપરથી હિન્દીમાં ફિલ્મ પણ બની, અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરેલી હતી એ ફિલ્મ. એ બ્લેક ફ્રાઈડે પુસ્તકનો મેં જ ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. એ બ્લેક ફ્રાઈડે પુસ્તક હુસૈન ઝૈદીએ લખ્યું અને એને વ્યાપક આવકાર મળ્યો. પહેલી વાર લોકોને સમજાયું કે ક્રાઇમ અને ટેરરિઝમ જેવી બાબતોમાં પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને લખી શકાય તો કેટલું બધું ઉપયોગી થાય છે. કારણ કે આપણી આસપાસની આ અનિવાર્ય અનિષ્ટ છે, એને ઓળખવા તો પડશે. કયા સંજોગોમાં ગુનાખોરીનું સર્જન થાય છે, કયા સંજોગોમાં આતંકવાદ ઊભો થાય છે, એનો સામનો કઈ રીતે કરી શકાય, એ લોકોની મોડસ ઓપરેન્ડી, કાર્ય પદ્ધતિ શું છે, આ જો આપણે સમજીએ તો ભવિષ્યમાં બનતી ઘટનાઓ નિવારવામાં કંઈક અંશે આપણને મદદ મળે. એસ હુસૈન ઝૈદીએ મુંબઈ હુમલા વિશે, 24 નવેમ્બરના 2008ના હુમલા વિશે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે હેડલી એન્ડ આઈ.
આજે હું જે વાત કરવાનો છું એની ઘણી ખરી વિગતો હેડલી એન્ડ આઈ પુસ્તકને આધારિત છે. એ સિવાય પણ બીજા કેટલાક પુસ્તકો અને મારા અંગત સંપર્કોના આધારે મેળવેલી વિગતો છે. 26/11 તહવ્વુર રાણાની શું ભૂમિકા હતી એ સમજવા માટે બીજું પણ એક નામ સમાંતરે આપણે સમજવું પડશે. આજે તહવ્વુર રાણાની ભારતને સોંપણી થઈ રહી છે. સ્વાભાવિક રીતે જે ભારતનો કૂટનૈતિક વિજય કહેવાય. ડિપ્લોમેસી ભારતની એટલી મજબૂત છે કે ભારત અમેરિકાથી એનું પ્રત્યાર્પણ મેળવવામાં સફળ રહ્યું. એનો યશ ચોક્કસપણે ભારત સરકારે લેવો જોઈએ અને આપવો પણ જોઈએ અને મળવો પણ જોઈએ. પરંતુ સમાંતરે એ પણ યાદ રાખવું પડે કે આ જ કિસ્સાનો તહવ્વુર રાણાથી પણ વધારે ગંભીર ગુનેગાર એને અમેરિકાએ ભારતને સોંપ્યો નથી. એનું નામ છે ડેવિડ કોલમન હેડલી ઉર્ફ દાઉદ ગિલાની. તહવ્વુર રાણાની શું ભૂમિકા હતી એ પહેલા આપણે ગિલાનીની ભૂમિકા સમજીએ. દાઉદ ગિલાની એનું નામ, પાકિસ્તાની પિતા અને અમેરિકન માતાનો એ દીકરો, અમેરિકામાં જ એનો જન્મ, ચહેરે મોહરે દેખાવે અમેરિકન માતા ઉપર ગયેલો, એટલે બિલકુલ અમેરિકન લાગે. કિશોરાવસ્થામાં એના પિતા થોડો સમય પાકિસ્તાન આવ્યા એટલે એટલા સમય પૂરતો પાકિસ્તાનમાં એનો ઉછેર થયો. વળી પાછો એ અમેરિકા ગયો. પરિવાર એકદમ લિબરલ વિચારધારા ધરાવનારો, એના પિતા પણ એટલા આગળ પડતા અને શિક્ષિત હતા. માતા અમેરિકન હતી, અમેરિકામાં જ ઉછર્યા હતા. પરિવારની વિશાળ ભાવનાથી વિપરીત દાઉદ ગિલાની ક્યારે કટ્ટરવાદી ધર્માંધ થયો એની એના પરિવારજનોને પણ ખબર પડી નહીં. આતંકવાદને માફક આવે એવા 3 મહત્વના પરિબળો દાઉદ ગિલાની ધરાવતો હતો. એમાંનું પહેલું પરિબળ એટલે વિદેશી લાગતો દેખાવ. એ પોતાનું નામ પણ દાઉદ ગિલાનીને બદલે ડેવિડ કોલમન હેડલી જેવું વિદેશી નામ રાખતો હતો. દેખાવ વિદેશી, નામ વિદેશી અને ઉપરથી અમેરિકાની નાગરિકતા. આ 3 બાબતો એવી હતી કે જે આતંકવાદીઓને માફક આવે, આતંકવાદી સંગઠનોને કામ લાગે. બીજી એક બહુ રસપ્રદ વાત આ વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે. આતંકવાદ કામ કઈ રીતે કરે છે? તો એ આખા આતંકવાદ જે અત્યાર સુધી હતો આપણા મનમાં એવું છે કે બંદૂકો લઈને નીકળી પડે, ધડાધડ ગોળીઓ છોડે અને માણસોને મારી નાખે, નિર્દોષોને મારી નાખે. આતંકવાદને કોર્પોરેટ સ્ટ્રક્ચર આપનાર ઓસામા બિન લાદેને અલ કાયદા નામની સંસ્થાની સ્થાપના કરી અને એ અલ કાયદા એ તમામ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનું એક અમ્બ્રેલા યુનિટ હતું. અને એમાં દુનિયાભરમાં જુદા જુદા મોરચા, જુદા જુદા ફ્રન્ટ ઉપર, જુદા જુદા હેતુઓથી જે આતંકની દુનિયામાં કામ કરે છે એવા આતંકવાદી સંગઠનો એ અલ કાયદાની સાથે સંકળાયેલા. એમાં ભારતમાં કાશ્મીરના મોરચે જે આતંક ફેલાવી રહ્યા છે, જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા જેવા સંગઠનો પણ અલ કાયદાની સાથે. કાર્ય પદ્ધતિ એવી કે કોઈ પણ એક સંગઠન પોતાના વિસ્તારમાં, પોતાનો જ્યાં હેતુ છે ત્યાં ટેરરિઝમનો કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરે. એ કમ્પ્લીટ કોર્પોરેટ સ્ટાઇલથી, કોર્પોરેટમાં કેમ કોઈ નવી પ્રોડક્ટ રજૂ કરવાની છે તો પોતાની પ્રોડક્ટ વિશે કમ્પ્લીટ એનાલિસિસ થાય, હરીફ વિશે વાત થાય, માર્કેટની ચર્ચા થાય અને આખો એક પ્રોજેક્ટ રિપોર્ટ બને. બિલકુલ આ સ્ટાઇલથી અલ કાયદા ચાલે. અને અલ કાયદામાં એવો એક પ્રોજેક્ટ એક માણસે પહોંચાડ્યો, પણ પહોંચવું કેવી રીતે અલ કાયદા સુધી? એક પ્રોજેક્ટ તૈયાર કરનારો હતો ડેવિડ કોલમન હેડલી. એણે પોતાનો મુંબઈ ઉપર કઈ રીતે હુમલો થઈ શકે, દરિયાઈ રસ્તે, દરિયામાંથી પાકિસ્તાનથી નીકળેલા લોકો કેવી રીતે ભારતીય જળસીમામાં પહોંચે, ભારતીય જળસીમામાંથી ભારતીય જહાજને જ કઈ રીતે હાઈજેક કરે, ઉપાડે અને એ જહાજ મારફત કાંઠે આવે, એ આખી બ્લુપ્રિન્ટ એણે તૈયાર કરી. એને પોતાના પ્લાન ઉપર બહુ વિશ્વાસ હતો. એણે એ પ્લાન હાફિઝ સઈદને પહોંચાડ્યો. હાફિઝ સઈદ એટલે કટ્ટર ભારત વિરોધી, ભારત દ્વેષી આતંકવાદી જે અત્યારે પાકિસ્તાનમાં છે. હાફિઝ સઈદે ગિલાનીનો આ પ્રોજેક્ટ અઝહર મસૂદ નામના કુખ્યાત આતંકવાદીને પહોંચાડ્યો. અઝહર મસૂદ એટલે કોણ? એ પણ બહુ રસપ્રદ નામ છે. કંદહાર હાઈજેક, જે ભારતની એટલી જ કલંકજનક ઘટના છે, કંદહાર વિમાન હાઈજેક. ભારતીય વિમાનને હાઈજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું અને એના બદલામાં જે કેટલાક આતંકવાદીઓને ભારતે છોડવા પડ્યા
એમાંનું એક નામ એટલે અઝહર મસૂદ. એ અઝહર મસૂદ પણ પાકિસ્તાનમાં છે, હાફિઝ સઈદ પણ પાકિસ્તાનમાં છે. હાફિઝ સઈદે હેડલીનો આ પ્લાન અઝહર મસૂદને આપ્યો. અઝહર મસૂદે અલ કાયદામાં એ પ્લાન પ્રેઝન્ટ કર્યો અને અલ કાયદાને ખાતરી કરાવી કે આ પ્લાન અમે અમલમાં મૂકી શકીશું. એટલે નિયમ મુજબ અલ કાયદાએ મોટા પ્રમાણમાં અઝહર મસૂદને ફંડ, હથિયારો, તાલીમ, નેટવર્ક સહિતની સુવિધાઓ પૂરી પાડી. આ બાજુ અઝહર મસૂદ અને હાફિઝ સઈદે અજમલ કસાબ અને એના જેવા રખડી ખાતા બેવકૂફોને ભેગા કર્યા, જે કંઈ કામ ધંધો કરતા નહોતા, જેને ઉપલો માળ જ ખાલી હતો. એવા લોકોને કટ્ટરવાદી બનાવ્યા, એને બ્રેઇન વોશ કર્યું. અને ભારત, કારણ કે બ્રેઇન વોશ કરવું જ પડે, જેનો ઉપલો માળ ખાલી હોય એ જ આવું કૃત્ય કરવા પ્રેરાય. આ રખડી ખાતા હતા અને ધર્મના નામે એને બ્રેઇન વોશ કરવામાં આવ્યું. એ બધાએ ભારતમાં આક્રમણ કર્યું અને એ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો એ આપણે બધા જાણીએ છીએ, એની વિગતોમાં જવાની જરૂર નથી. પરંતુ એ પહેલાં અલ કાયદાએ જ્યારે આ પ્લાનને મંજૂરી આપી એટલે ડેવિડ હેડલીએ વારંવાર ભારતોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. કયા સ્થળો ઉપર હુમલો કરવામાં આવશે એની એણે પસંદગી કરવાની હતી. એવા સ્થળો જેની અસર મોટી હોય અથવા જે જનસંખ્યા મોટી હોય, ભીડ પુષ્કળ હોય, એવા સ્થળો કે જ્યાં હુમલો કરવો આસાન હોય, એવા સ્થળો કે જ્યાં હુમલો કરો એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાતી હોય, આવા સ્થળોની પસંદગી કરવા માટે ડેવિડ હેડલીએ વારંવાર ભારત આવવાનું થાય. હવે અહીંયા તહવ્વુર રાણાની એન્ટ્રી થાય છે. તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને કિશોરાવસ્થામાં, મેં અગાઉ વાત કરી એમ, ડેવિડ હેડલી કેટલોક સમય પાકિસ્તાનમાં રહ્યો. એ દરમિયાન ના મિત્રો દાઉદ ગિલાની ઉર્ફ હેડલી અને તહવ્વુર રાણા, કિશોરાવસ્થાની એ મૈત્રી. તહવ્વુર તો પણ એના પરિવાર બહુ જ શિક્ષિત પરિવારમાંથી આવતો હતો. તહવ્વુર પણ ભણ્યો, ડૉક્ટર થયો. પાકિસ્તાની આર્મીમાં પણ એને ડૉક્ટર તરીકે કેટલોક સમય કામ કર્યું અને પછી એ અમેરિકા જતો રહ્યો. અમેરિકામાં એ અને ગિલાની ફરીથી સંપર્કમાં આવે છે, જૂની દોસ્તી છે. બંનેના જુદા જુદા સમયે પણ એક જ દિશામાં બ્રેઇન વોશ થયેલા છે અને એ દિશા છે ધર્માંધતાની, કટ્ટરતાની. એટલે હવે બંનેની વેવલેન્થ પણ મેચ થાય છે. ભાઈબંધી તો હતી જ. એમાં હેડલીએ આ પ્લાન તહવ્વુરને કીધો એટલે તહવ્વુર પહેલેથી આ પ્લાનથી માહિતગાર હતો. તહવ્વુરે એક મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીની ત્યાં અમેરિકામાં કરેલી હતી. એટલે બંનેએ આયોજન કર્યું કે વારંવાર હેડલીએ જો ભારત જવું હોય તો ભારતની ઇન્ટેલિજન્સની આંખેથી એ દૂર રહેવો જોઈએ, કે એક જ વ્યક્તિ વારંવાર કેમ મુલાકાત લે છે તો એની નોંધ થાય અને એમાંથી પકડાઈ જવાય, તો એવું ન થાય. એટલા માટે તહવ્વુરે પોતાની જે કંપની હતી એની એક બ્રાન્ચ મુંબઈમાં ખોલી અને એ બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે ડેવિડ હેડલી વારંવાર આવજા કરે. ડેવિડ હેડલી 10 વખત ભારતમાં આવ્યો. એમાં એણે છત્રપતિ શિવાજી ટર્મિનસથી માંડીને લિયોપોલ્ડ કાફે, નરીમાન હાઉસ, જે જગ્યાએ અજમલ કસાબે હુમલા કર્યા એ દરેક સ્થળોની રેકી કરી, ફોટા પાડ્યા, વિડીયોગ્રાફી કરી, ઝીણવટપૂર્વકની નોંધ કરી, કયા સમયે કેવી સ્થિતિ હોય, કેવી સુરક્ષા વ્યવસ્થા, કેટલા માણસો, આ બધી જ નોંધ કરીને એણે આખી જળદાર વિગતો તૈયાર કરી અને અઝહર મસૂદ સુધી પહોંચાડી. આ 10 વખતની હેડલીની મુલાકાત દરમિયાન તહવ્વુર રાણા ફક્ત એક જ વખત અહીંયા આવ્યો, પણ આવ્યો ત્યારે 1 મહિના જેટલો સમય એ રોકાયેલો હતો. એ 1 મહિના જેટલા રોકાણમાં એણે પણ ડેવિડ હેડલીના રેકી કરવાના કામમાં ઘણી બધી મદદ કરેલી હતી. ડેવિડ હેડલીનું નામ પણ અજમલ કસાબ અને એની સાથેની પૂછપરછ દરમિયાન ઘણા બધા વિગતો ખુલી હતી. ઘણી બધી વિગતો ભારત સરકાર મેળવવામાં સફળ રહી. એ સિવાય પણ ભારત સરકારની ખુફિયા એજન્સીઓએ ઘણી બધી વિગતો પ્રાપ્ત કરી અને એમાં ડેવિડ હેડલીનું નામ ખુલ્યું, જે ભારતે અમેરિકાને પહોંચાડ્યું. ડેવિડ હેડલીને પણ ખબર હતી કે ગમે ત્યારે આપણો ઘડો લાડવો થઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે એ સમયસર ચેતી ગયો અને અમેરિકાથી પાકિસ્તાન ભાગવાની વેતરણમાં હતો. પ્લેન ઉપડવાની તૈયારી અને એરપોર્ટ ઉપરથી અમેરિકાએ ડેવિડ હેડલીની ધરપકડ કરી. આજે એ પછી ડેવિડ હેડલીએ બધા જ અમેરિકા સમક્ષ બધા જ વટાણા વેરી દીધા. અમેરિકાએ એને 35 વર્ષની સજા કરી, પરંતુ તેની સોંપણી ભારતને કરી નથી. જ્યારે કે ખરો માસ્ટર માઇન્ડ હેડલી છે. અમેરિકા એવું કારણ
દર્શાવે છે કે હેડલીએ ભારતને તેની સોંપણી કરવામાં ન આવે એ શરતે અમેરિકા સમક્ષ બધી કબૂલાત કરી છે, માટે અમે એને સોંપી શકીશું નહીં. એ પછી ડેવિડની પૂછપરછમાં તહવ્વુરનું નામ આવ્યું અને તહવ્વુરનું નામ ખુલ્યું એટલે એની પણ ધરપકડ થઈ. પણ તહવ્વુર રાણાને અમેરિકા કેમ મોકલે છે, હેડલીને કેમ ન મોકલ્યો એ આપણે સમજ્યા. તહવ્વુર રાણાને એટલા માટે મોકલે છે એવું માની શકાય કે હવે અમેરિકાને આ કેસની તપાસમાં ખાસ કોઈ રસ રહ્યો નથી. ડેવિડ હેડલીની પૂછપરછમાં અમેરિકાને જે જાણવા જેવું હતું એ બધું એને મેળવી ચૂક્યા છે. તહવ્વુર એના માટે કોઈ ઉપયોગી નથી. અને ડેવિડ હેડલીને ન સોંપવાના કારણે ભારતની જે નારાજગી છે એ નારાજગી આંશિક રીતે ઓછી થાય. ભારત સરકાર પોતાની જનતાને એવું દર્શાવી શકે કે અમે કોઈકને લઈ આવ્યા, એટલા માટે અમેરિકા હવે તહવ્વુર રાણાની સોંપણી કરે છે. જે આજે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે, રાત સુધીમાં કદાચ ભારત દિલ્હી પહોંચે. દિલ્હી પહોંચશે એટલે તરત જ એને એના મુખ્યાલયમાં લઈ જવામાં આવશે, જ્યાં ગણતરીના ટોચના અધિકારીઓ જે 6 કે 7 અધિકારીઓ છે એ ટીમ સિવાય કોઈ એને મળી શકવાનું નથી. એ પછી એને કઈ જેલમાં રાખવામાં આવે હજુ નિશ્ચિત નથી, પરંતુ તેની સામે કાનૂની કાર્યવાહી તો થશે જ. કાનૂની કાર્યવાહીમાં કયા પ્રકારના આરોપો લાગે છે, કયા પ્રકારની વિગતો તહવ્વુરની પૂછપરછમાંથી, ઇન્ટ્રોગેશનમાંથી ભારત સરકાર કાઢી શકે છે અને એને અનુરૂપ પુરાવા એકઠા થઈને એને અદાલતમાં મૂકવામાં આવે, એના ઉપર તહવ્વુરને થનારી સજાનો આધાર રહે. એ સજા અત્યારે બહુ જાડો અનુમાન લગાવીએ તો પણ એ કદાચ 10 વર્ષથી માંડીને ફાંસી સુધીની સજા પણ હોઈ શકે. એ શું થશે એ તો ભવિષ્યમાં જાણવા મળશે. પરંતુ ભારતની એક નોંધપાત્ર સફળતા છે. 26 નવેમ્બરના હુમલામાં માર્યા ગયેલા નિર્દોષોના આત્માને, એમના સંબંધીઓના ઘાવને થોડોક આનાથી એક મલમ લાગશે કે એ ગુનાના સંડોવાયેલા એક ચહેરાને ભારત પોતાના આંગણે લાવી પોતાની અદાલતમાં મૂકી અને સજા કરશે. આવા વધુ રસપ્રદ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.